અચ્છા, હિતેશ દેસાઈને એવું કેમ થયું કે બેલીફ બનવું છે? જેને કોન્સ્ટેબલ જ બનવું હોય એને તમે ખાકી આપી દો એટલે પછી આખી જિંદગી એમાં જ રહી જાય. હા, ખાકી છોડીને બીજા ક્યાંય ન જાય. અડધા લોકોને તો ઈ ખબર જ નથી કે બેલીફ કરે શું. અને આપણા મગજમાં એવું છે જ કે માત્ર પોલીસ જ સમન્સ, નોટિસ અને વોરંટો બજાવે. મતલબ ન્યાયતંત્રને ઝડપી બનાવવામાં, ત્વરિત બનાવવામાં બેલીફની ભૂમિકા સમાધાનની હા. હોય છે. સાદી ભાષામાં તમને જણાવું કે ક્રિમિનલ કેસો આપણા ઉપર થાય તો આપણા ઘરે પોલીસ આવે. અચ્છા, હું એમ કહું છું 2009 ખબર કેમ પડી કે બેલીફની ભરતી આવી ને બેલીફ જ બનવું છે? પહેલી વાર ગુજરાત હાઈકોર્ટે જાહેરાત આપી હતી આખા ગુજરાત લેવલે. લોકોને કેવું છે કે સરકારી નોકરી મળી ને એટલે પાવર ભોગવી લેવો છે. આજે કોઈના ઘરે જવું અને એમ કેવું કે અત્યારે પૈસા આપો કે સામાન તમારો લઈ જવાનો. કોઈ પણ માણસ અગર ભારતના કોઈ પણ ખૂણામાં ઝઘડે તો છેલ્લે તો એક એવું જ લાઈન બોલે કે આઈ વિલ સી યુ ઇન ધ કોર્ટ. નમસ્કાર, આજે એક નવા પોડકાસ્ટ સાથે એક નવી ચર્ચા કરવાના છીએ. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટમાં ઘણી બધી ભરતીઓ બહાર પડી છે. ફોર્મ એના ભરાઈ ગયા છે અને ભવિષ્યમાં આવી ભરતીઓ વારંવાર ગુજરાત હાઈકોર્ટ કરતું જ રહી છે, જેની અંદર એક સૌથી મહત્વની પોસ્ટ છે. હવે મહત્વની છે એ હજી કોઈને ખબર નથી, હજી અનનોન છે. તો આજે એ જ પોસ્ટની ખબર પાડવા માટે, એટલે કે હાઈકોર્ટ બેલીફની ભરતી, એની આજે અમે ચર્ચા કરવાના છીએ. અને એની ચર્ચા આજે આપણે જે વ્યક્તિ સાથે કરવાના છીએ એ હાલ એ ફરજ બજાવી રહ્યા છે, જે સુરત કોર્ટની અંદર બેલીફ તરીકેની ફરજ બજાવે છે અને જે મારા નાનપણનો ખાસ મિત્ર છે. એટલે અમે ટોક એવી રીતના જ કરશું કે જેમ બે મિત્રો વાતો કરતા હોય, એમાં કોઈ ફોર્મલ ટોક નથી. વારંવાર જે અમે એક શબ્દ યુઝ કરીએ છીએ એમ ઇનફોર્મલ ટોક છે. આજે અમે બેલીફ વિશેની તમામ માહિતીઓ આપવા જઈ રહ્યા છીએ. જેમ કે પ્રિલિમ્સ, મુખ્ય પરીક્ષા, આ વાતો તો હું વારંવાર યુટ્યુબમાં કરતો જ હોઉં છું, પણ પહેલી વખત આપણે એવું કરવા જઈ રહ્યા છે કે જે લગભગ અનનોન બાબત છે અને આજે એ સમજીશું આપણે હિતેશ દેસાઈ પાસેથી. તો સૌથી પહેલા તો વેલકમ હિતેશ. નમસ્કાર. આજે આપણે જે પણ આપણી ઓડિયન્સ છે એને આપણે બેલીફ વિશે માહિતી આપવાની છે, પણ સૌથી પહેલો પ્રશ્ન તો મારે એ જાણવો છે કે સંઘર્ષ ગાથા તો તારી બહુ લાંબી રહી છે. હું જોઉં છું એ પ્રમાણે કે ફોર એક્ઝામ્પલ આપણે 5મા ધોરણથી જોડે છીએ, સાથે છીએ. 5મા કરતા પહેલા એની પહેલા એક જ પાટલી ઉપર બેઠેલા છે. હા, એક બેન્ચીસમાં બેસવાનું, રોજ રિસેસમાં ધીંગા મસ્તી જોડે કરવાની. અને એ સંઘર્ષ ગાથા પછી આપણે મતલબ 12 પૂરું કર્યું ને તરત આપણે જોબ કરવા માંડ્યા હતા. જે સ્કૂલમાં ભણ્યા ત્યાં ટીચરની જોબ કરી બંને સાથે. હા, જે સ્કૂલમાં ભણ્યા એ સ્કૂલમાં ટીચરની જોબ કરી. અચ્છા, પેલું જ મારે એ પૂછવું છે કે 12 ભણીને તરત કેમ એવો વિચાર આવ્યો કે ચલો કામ કરવા માંડીએ? જેવા આપણા સર્કલમાં રહેતા હોઈએ, જેવો સંઘ હોય છે એવો રંગ લાગે છે આપણને. જેવા મિત્રો, સારા મિત્રો હોય જે તરત જ કામ કરવા માંડ્યા હોય, એટલે આપણે કામની શરૂઆત જ ગોતીએ. અને પહેલેથી જ આપણને તો એવું જ હતું કે સરકારી નોકરી લેવી છે, એટલે પહેલેથી સંઘર્ષ સરકારી નોકરીનો જ હતો. એટલે એમાં એવું થયું કે ભાઈ પહેલા તો હું ગુરુકુળમાં જતો આસિસ્ટન્ટમાં, પછી હું ગુરુકુળમાં આવ્યો. અને ત્યારે આઈ થિંક પછી મને એવા એક મેસેજ મળ્યા કે ભાઈ હિતેશભાઈને નોકરી લાગી ગઈ છે. હા, તો એ નોકરી હતી બેલીફની. બહુ લાંબો સંઘર્ષ, 2009 થી 2013. અચ્છા, હું એમ કહું છું 2009 ખબર કેમ પડી કે બેલીફની ભરતી આવી ને બેલીફ જ બનવું છે? 2013 ભરતી આવી. 13 આવી તૈયારી 2009 થી ચાલતી હતી સરકારી નોકરી માટેની. અચ્છા, 9 કેવી રીતના ખબર પડી કે મારે બેલીફ બનવું છે? ત્યારે તો આવી જ નહોતી ને ભરતી. આવી જ નહોતી. એની પહેલા તો 2013 પહેલા તો કોર્ટની તમામ નોકરીઓ ડિસ્ટ્રિક્ટ લેવલથી ભરતીઓ આવતી હતી. 2013 પહેલી વાર ગુજરાત હાઈકોર્ટે જાહેરાત આપી હતી આખા ગુજરાત લેવલે, આસિસ્ટન્ટ, પટ્ટાવાળા અને બેલીફની. અને મેં માત્ર 2013 એક જ ફોર્મ ભર્યું અને એ બેલીફનું. અચ્છા, મતલબ માની લો કે હું લગભગ છેલ્લે 5-10 વર્ષથી સરકારી ભરતીના ક્લાસ ચલાવું છું, 5 વર્ષથી તો ચલાવું જ છું. તો એમાં જનરલી બાળક પહેલા આવે ને, મતલબ વિદ્યાર્થી, બાળક તો ન કહેવાય, વિદ્યાર્થી જ્યારે પહેલી વખત આવે ને એટલે એનો ઉદ્દેશ્ય શું હોય ખબર છે? કે કોન્સ્ટેબલ બનવું, પીએસઆઈ બનવું, કે ભાઈ જીપીએસસી પાસ કરું, યુપીએસસી પાસ કરું. અચ્છા, હિતેશ દેસાઈને એવું કેમ થયું કે બેલીફ બનવું છે? કારણ કે પહેલાં તો એમાં સૌથી ઓછી જગ્યાઓ હતી. ઓકે. અને મને એવો વિશ્વાસ હતો કે આપણે આ ઓછી જગ્યામાં જ ચાન્સ લેવો હોય. મતલબ સંઘર્ષ પૂરેપૂરો કરવો છે. તો હું મારા બાળકોને મારી જ કહાની કહી શકું. હા, એ બી છે.
કોઈની બનાવટી કહાની નો 144 જગ્યાઓ હતી મેં જ્યારે ફોર્મ ભર્યું ત્યારે, અને 5.5 લાખ ફોર્મ ભરાણા હતા 2013માં. એમાં તો ત્યારે તો 3 પરીક્ષાઓ લેવાતી હતી. પ્રિલિમ્સ આવતી હતી, મેન્સ આવતી હતી, હાઈકોર્ટમાં ઇન્ટરવ્યુ આવતું હતું. ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ આવતું હતું. બેલીફ નું ઇન્ટરવ્યુ આપ્યું છે? હા, હાઈકોર્ટમાં. ઓકે. અને એના પછી સિલેક્શન થતું હતું. ઓકે, મતલબ સંઘર્ષ ગાથા પૂરેપૂરી બનાવે. પૂરેપૂરી. પણ હું તો જોઉં છું કે આપણે બે પહેલેથી સંઘર્ષ કર્યો જ છે, ઝીરો માંથી મતલબ સામ્રાજ્ય આખું ઊભું કર્યું. પણ પહેલો સવાલ મારો એ છે કે બેલીફની તૈયારી જ્યારે કરવા બેઠા ત્યારે લગભગ આમ વિચાર તો આવતા હશે ને કે ક્યાંથી કરવું, શું કરવું? ઘણા બધા. એ જાતે નક્કી કર્યું કે પછી કોઈ ગાઈડ જોડે હતું? નહીં, જાતે જ બધું. મતલબ ગાઈડમાં ખાલી ગુરુકુલમાં જે શિક્ષક મિત્રો હતા બધા જે સાથે ટીચિંગ કરાવતા હતા, બસ એ જ બધા જે ગુજરાતી વિષય લેતા હોય એમની જોડેથી જ આ અહેવાલ લેખન છે, પત્ર લેખન છે, નિબંધ લેખન છે, ઓકે, એનો સારાંશ ભટ્ટ સાહેબ કરીને છે ગુરુકુલમાં, એમની જોડેથી લીધેલો. મતલબ લેખન પદ્ધતિ માટે. હા, મતલબ એક વસ્તુ તો છે કે શીખવું તો પડે, નકર સીધે એના વગર એકલાથી જાતે કઈ થતું નહીં. સીધો નિબંધ લખવા જાય તો કદાચ નિબંધ નહીં લખાય, અહેવાલ લખવા જાય તો કદાચ બીજું ત્રીજું લખાય. જે શબ્દો જોઈએ છે, જે ટીચર જે છે જે ચેક કરવા બેઠા છે, એ શબ્દો મળતા નથી જાતે. ઓકે. અચ્છા, બીજો એક ઈ સવાલ છે કે ચલો માની લો કે પ્રિલિમ્સનો સંઘર્ષ થયો, મેઇન્સનો સંઘર્ષ થયો, મતલબ પ્રિલિમ્સ પાસ થઈ પછી મેઇન્સ તરફ આગળ વધવું હતું, તો પ્રિલિમ્સ માટે એવી કઈ સ્ટ્રેટેજી હતી કે જે પ્રિલિમ્સ સુધી લઈ ગઈ તમને? પ્રિલિમ્સ સુધીમાં તો આ નોર્મલ જ હોય છે, જીકે ને એ બધું છે જે બધી પરીક્ષાઓમાં આવે છે. ખાલી આની મેન્સ અને ઇન્ટરવ્યુ જ આખું અલગ આવે છે જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટમાં. ઓકે. અચ્છા, માની લો કે બેલીફની તૈયારી કરવી હોય, જીપીએસસી ના પુસ્તકો વાંચવા જોઈએ પછી સામાન્ય પુસ્તકો? સામાન્ય પુસ્તકો જ વાંચવા જોઈએ, જીપીએસસી ના પુસ્તકો વાંચવાની જરૂર નથી આમાં. આજે કારણ કે પ્રશ્ન કેવો બની ગયો છે એ કે લોકોને એમ થાય છે કે જીપીએસસી ની તૈયારી કરો ને તો બેલીફ બની જાય. આમાં કેટલી વાસ્તવિકતા? વાસ્તવિકતા ઘણી ઓછી છે, કારણ કે ન્યાયતંત્રનું જીપીએસસીમાં ન્યાયતંત્ર વિશે ક્યાંય આવતું નથી ભણવાનું. અને આમાં જે બેલીફની પરીક્ષાઓ છે એમાં મેન્સમાં મેં ઘણા પેપરો જોયેલા છે અગાઉ, જેમાં ન્યાયતંત્ર વિશે પૂછેલું છે. અને એ વ્યક્તિ જ જાણતા હોય જે ન્યાયતંત્રમાં નોકરી કરતા હોય, ક્યાં તો એમના કોઈ સંબંધી નોકરી કરતા હોય, ક્યાં તો પછી જાતે તૈયારી કરે તો જ. નહીંતર ન્યાયતંત્ર વિશે આપણે બહુ ઓછા જાણતા હોય. જેણે કદાચ બેલીફના ફોર્મ ભર્યા હશે એમને ખબર નહીં હોય બેલીફના કાર્યો શું છે. બેલીફ એક શબ્દ જ આખો નવો છે આપણા બધા માટે. અડધા લોકોને તો એ ખબર જ નથી કે બેલીફ કરે શું અને શું કામ ફોર્મ ભરે. ખબર અત્યારે બેલીફમાં શું કામ ફોર્મ ભરે? એને એમ છે ગુજરાત હાઈકોર્ટ પેપર લેવાની છે ને પેપર સહેલું આવવાનું છે ને આપણે ગમે એમ કરીને જોબ લેવી છે. હાઈકોર્ટ પટ્ટાવાળાની પોસ્ટ અને હાઈકોર્ટ બેલીફની પોસ્ટમાં ફોર્મ ભરવા વાળો એક મોટો વર્ગ એવો છે જેને બે પોસ્ટની કામગીરી શું છે ને એ નથી ખબર. એને ખાલી એટલું ને એટલું છે કે ભાઈ આની પરીક્ષા સહેલી આવે ને આપણે આમાં લાગી જઈએ. પણ મારો પહેલો સવાલ એ છે કે ભાઈ બેલીફની કામગીરી હોય છે શું? અચ્છા, એવું શું છે કે જે તમને એટલું બધું પ્રેરણાદાયક બન્યું કે આટલા વર્ષો સુધી તમે બેલીફ જાળવી રાખ્યું અને તને એકે વાર એવું થયું જ નહીં કે ભાઈ હું બેલીફ છોડીને બીજામાં જાઉં? હવે એમાં એવું છે, રસનો વિષય હોય. જેને કોન્સ્ટેબલ જ બનવું હોય એને તમે ખાખી આપી દો એટલે પછી આખી જિંદગી એમાં જ રહી જાય, ખાખી છોડીને બીજે ક્યાંય ન જાય. એવી રીતે જેને ફિલ્ડ વર્ક ગમતું હોય, જેમ કે મને ફરવું ગમતું હતું, રોજ નવા લોકોને મળવાનું, સારા માણસો મળે, સારા અનુભવ થાય, ખરાબ માણસો મળે, એના ખરાબ અનુભવ થાય, અને એના માટે એ બધું મળે તો જીવનમાં ઘડતર બને. ઘડતર આપણે જાતે જ ઘડાઈએ છીએ. ઘણી વખત 2016માં હું લાગ્યો એના પછી મને ઘણા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબોએ જણાવેલું કે ભાઈ તું ગ્રેજ્યુએટ છે, પીટીસી કરેલું છે, તું આસિસ્ટન્ટ બની જાય ને, પ્રમોશન કેમ નથી લેતું? પણ મને એવું હતું બસ મને આ નોકરીમાં જ મજા આવે. અચ્છા, બેલીફના ઓફિશિયલ કાર્યો શું હોય? માન લો કે સવાર 10 વાગે આઈ થિંક ઓફિશિયલ ટાઈમે તમે પહોંચો અને સાંજે 6 વાગે છૂટો. 10 થી 6 ના ઓફિશિયલ કામો આમ બેલીફના હોય શું? સાદી ભાષામાં તમને જણાવું કે ક્રિમિનલ કેસો આપણા ઉપર થાય તો આપણા ઘરે પોલીસ આવે. એ તમે ને હું અને બધા જાણીએ છીએ. પણ ધારો કે જમીનનો કેસ થાય, તમારા મકાનનો, પ્લોટનો, તો કોણ આવે આપણા ઘરે એ સમન્સ લઈને? તો એ સમન્સ લઈને જે આવશે એ બેલીફ આવશે તમારા ત્યાં. ઓકે, મતલબ આ કોરોનામાં જે ક્રેડિટ કાર્ડના ને બધા જે એ સમન્સ હશે, નોટિસ હશે, વોરંટ હશે, જપ્તી વોરંટ કહેવાય એને, જેનાથી લોકો ઘણા અજાણ છે કે કોર્ટ તમારા ઘરે વોરંટ બજાવવા આવે એવું. જ્યારે અમે જઈએ ત્યારે જ લોકોને ખબર પડે કે કોર્ટે આવે છે વોરંટ બજાવવા કરે.
નકર તો લોકોને એમ જ હોય કે હા. મારી ઘરે પોલીસે જ આવે. પોલીસ આવે ને બેંક આવે. અચ્છા, લોકોને મતલબ આ અવેરનેસ નથી કે ભાઈ સિવિલ કાયદાની અંદર પોલીસ જેટલું કામ જ એક બેલીફનું હા. હોય છે. ધારો કે સમન્સ બજાવવાની શરૂઆત પહેલો જ્યારે કેસ દાખલ થાય હમ. સિવિલ કેસ, ત્યારે સમન્સ બજાવવાનું કામ બેલીફ કરતા હોય. Okay. એટલે કંઈક શરૂઆત પણ એ જ કરે. અને હું તમને કહું, સાહેબ ઓર્ડર કરી નાખે કબજો ખાલી કરવાનો, હમ. તો એનું પાલન કરાવવાનું છેલ્લું કામ એ બેલીફ જ કરશે. ઓકે. દરેક મતલબ કબજો ખાલી કરાવવાનું કામગીરી પણ સંપૂર્ણ કામગીરી બેલીફ કરશે. એટલે okay. પહેલું સમન્સ અને છેલ્લું વોરંટ, કેસ પૂરો થશે એના પછી પણ બેલીફ જ આવશે. અચ્છા, બેલીફમાં કોઈ મતલબ આટલો કાર્યકાળ તે કાઢ્યો બેલીફની અંદર 2016 થી આ 2024 8 વર્ષ પૂરા હા. થઈ ગયા છે. તો બેલીફમાં એની જ. અંદરનો સૌથી સારામાં સારો અનુભવ કોઈ? સારા અનુભવોમાં તો જ્યારે અનુભવમાં એવું હોય છે, એક 40 વર્ષ જૂનો કેસ ચાલતો હતો. હમ. કોઈ વ્યક્તિએ બીજા એક વ્યક્તિનો બંગલો મોટો હતો, પચાવી પાડ્યો હતો. હમ. 40 વર્ષ કેસ ચાલ્યો હમ. અને જ્યારે જજમેન્ટ આવ્યું ખાલી કરાવી દો, હમ. અને એ વોરંટ લઈને અમે ગયા. હમ. અને જ્યારે એ કબજો એ વ્યક્તિને આપ્યો, ત્યારે એ વ્યક્તિ કેસ કરનાર હતો. કેસ કર્યો ત્યારે જુવાન હતો. હમ. જ્યારે કેસ પૂરો થયો અને કબજો લીધો ત્યાં સુધી તો બહુ ઘરડા થઈ ગયા હતા. 40 હમ. વર્ષ જુવાનીમાં કેસ કર્યો, ગડપણમાં મકાન મળ્યું એને. હમ. હમ. જ્યારે એને મકાન અપાયું, એની ચાવી આપી એને, ત્યારે જે મનને સંતોષ મળે હમ. અને એ વ્યક્તિઓના જે આશીર્વાદ મળે આપણને કે હમ. સાહેબ ખૂબ ખૂબ આભાર કે આટલા વર્ષનો સંઘર્ષ પછી આજે મને તમે ચાવી આપી રહ્યા છો, ત્યારે મનને બહુ શાંતિ મળે છે આપણને કે ભાઈ આપણા હાથે કોઈનું સારું થયું આજે. અને એનાથી આપણે ફાધર ખુશ થઈ જાય ને ઘણા એને એમ ખુશ થઈ જાય. હા, એને એમ થઈ જાય કે નહીં, આપણા છોકરાને આપણે જે શીખવાડવું હતું એ આપણે હા, અચ્છા, માન લો આમાં કડવા અનુભવ હોય થાય ઘણા કડવા અનુભવ તો થાય. એક એવો કડવો અનુભવ થઈ જાય. કડવા અનુભવમાં તો એવું છે, એકવાર અમે એક જપ્તી વોરંટમાં ગયા હતા. હમ. એક લેડીઝે હાથ પર ચપ્પા મારી લીધા હતા આ લે પછી બચાવવા માટે હા. સામાન. હા. પણ હાથમાં ચપ્પા મારવાથી કે કોઈ ખોટા ગુનાહિત કાર્યો કરવાથી હમ. કોઈ પણ જે કોર્ટનો ઓર્ડર છે એ અટકવાનો નથી. ઓકે. જેને તમે હું કોઈ અટકાઈ નથી શકવાના. હમ. જે ઓર્ડર એકવાર થઈ ગયો છે એનું પાલન થવાનું જ છે. ઓકે. હા, જપ્તી વોરંટોમાં કોઈ પ્રાઇવેટ પાર્ટી હોય, બેન્કો હોય, એ સમાધાન પણ કરે છે વોરંટ આવી ગયા બાદ પણ, કે લોકોને ભાઈ પરિસ્થિતિ સારી ન હોય હમ. તો એ પૂછે, બેંકને ઉપર જણાવે કે ભાઈ સાહેબ થોડા પૈસા ઓછા થાય એવા હોય હમ. તો એનું સમાધાન પણ અમે સ્થળ ઉપર જ લખી નાખીએ છીએ, બંનેનું સ્ટેટમેન્ટ લઈને કે અરજદારે આટલા પૈસા જતા કર્યા છે અને સામેવાળાએ આટલા પૈસા ચૂકવી દીધા છે. એટલે મતલબ ન્યાયતંત્રને ઝડપી બનાવવામાં, ત્વરિત બનાવવામાં બેલીફની ભૂમિકા સમાધાનની હા. હોય છે. સમાધાનની. મતલબ જ્યારે ક્યારે આમ માની લો કે કોઈ વ્યક્તિને આમ તમે ન્યાય અપાવો તો કેવું ફિલિંગ થાય? ઘણીવાર તો એવું હોય છે કે જ્યારે આપણે ન્યાય અપાવીએ ને ત્યારે એ લોકોને તો આપણે જ જજ લાગીએ છીએ. એને એમ થાય કે બેલીફ જ જજ છે. કેમ કે સાહેબે તો ઓર્ડર કર્યો છે, પણ સાહેબ આજે ખરેખર આજે ગ્રાઉન્ડ લેવલની લેવલ ઉપર જે એનું પાલન કરાવવું હમ. બહુ અઘરું હોય છે. આજે કોઈના ઘરે જવું અને એમ કેવું કે અત્યારે પૈસા આપો કે સામાન તમારો લઈ જવામાં આવશે, આવું કહેતા પહેલા જ લોકો ઉશ્કેરાઈ જાય. આજે ઓકે. તમારા ઘરે કે મારા ઘરે હમ. કોઈ આવીને તમને એમ કે સામાન લઈ જાઓ. વોરંટ છે, તમારા પૈસા અફરાતફરી થઈ અત્યારે ને જાય. અત્યારે આપવાના છે, જો તમે પૈસા નહીં આપો તો ઓર્ડર છે કે તમારો સામાન લઈ જાઓ. આજે તમે જાઓ તો 10:30 થી 6:10 તમને કોણ મળે ઘરે? જે પુરુષ સભ્ય આપણામાં તો કોણ નોકરી જતા રહે, ધંધે જતા રહે. કામ પર જતા રહે. માત્ર લેડીઝો જ મળે હાજરમાં. લોકો લેડીઝો તો ઉશ્કેરાઈ જાય તરત જ કે ભાઈ મારો સામાન તમે કેમ લઈ જશો? પણ ત્યારે અમે શું કરીએ છીએ, બને ત્યાં સુધી કોઈનો સામાન જપ્ત ન કરવો પડે અને અમારો સમય થોડો વધારે આપીએ, 3 કલાક 4 કલાક, કોઈને વ્યવસ્થા કરવી હોય, પૈસાની વ્યવસ્થા થાય એવી હોય તો એના માટે અમે 5 કલાક પણ મદદગારી માટે બેસીએ છીએ એમના ત્યાં. અચ્છા, ક્યારેય બેલીફમાં જપ્તીમાં ગયા હોય ને એટેક, હુમલો એવું થાય ખરા? ના, લોકો નાટક કરતા હોય છે પણ એવું બન્યું નથી આજ લગીન કોઈ દિવસ. અચ્છા, માન લો પોલીસ પ્રોટેક્શન એક બેલીફને જોતું હોય તો પોલીસ સાથે આવે? બેંકના અધિકારીઓ પૈસા ભરે તો આવે અને કદાચ અર્જન્ટ જરૂર પડે તો અમે બોલાવીએ તો આવે. ઓકે, મતલબ તમને પ્રોટેક્શન માટે આવી શકે ખરા? પ્રોટેક્શન માટે આવે. અચ્છા, પણ હું એમ કહું છું કે એક પોલીસ જ્યારે વોરંટ બજાવવા જાય ત્યારે લોકો આમ ડરી જાય. એને એમ થાય કે ભાઈ પોલીસ આવી છે, હવે તો શું કરશે આ તે. તો તમને જોઈને લોકો એવા ડરી જાય કે પછી એને નોર્મલ ફિલિંગ થાય કે એને ખબર જ નથી કે આવ્યું એ કોણ છે એમ? હા,
તમે જે પોલીસની વાત કરી, લોકો ગભરાઈ જાય કારણ કે એને ખાખી વર્દી પહેરી છે અને હા આપણા મગજમાં એવું છે જ કે માત્ર પોલીસ જ સમન્સ, નોટિસ અને વોરંટો બજાવે હમ કોર્ટના. પણ જ્યારે અમે જઈએ ત્યારે તો લોકોને ઘણી વખત પહેલી વાર જાય એટલે નવાઈ જ લાગે કે તમે ક્યાંથી આવો છો સાહેબ. ઘણી જગ્યાએ એવા જવાબે મળ્યા છે કે કુરિયર મોકલાવી આપજો ને. ત્યારે અમે કહીએ કે ભાઈ આ સિવિલ મેટર છે, કોર્ટનો સ્ટાફ છીએ, બેલીફ છીએ, અમારી પોતાની ઓળખ આપીએ પહેલા દરેક જગ્યાએ, જેને ખબર હોય એને પણ. અને કોર્ટમાં મેટર ચાલે છે અને સંપૂર્ણ સમજૂતી આપ્યા બાદ અમે સમન્સ બજાવીએ. અચ્છા, એવું ક્યારેય બન્યું કે તમે એમ કીધું હોય કે હું બેલીફ છું ને કોર્ટમાંથી આવું છું ને એવું પૂછ્યું હોય કે બેલીફ કોણ? ઘણી જગ્યાએ મતલબ પૂછવામાં આવે છે. સિવિલ મેટરની અંદર સમન્સ ને વોરંટ બેલીફ ને બજાવવાની તક મળે છે, એ લગભગ કોઈ લોકોને ખબર કોઈને છે નથી ખબર, કોઈને. અને એની સત્તા, એના કાર્યો એને નથી ખબર. હા. પણ મારો એક બીજો સવાલ ઈ છે, બેલીફમાં એટલી સેલેરી મળી રહી જેટલું જીવન આમ શાંતિથી મળી જીવવું રહી છે કે પછી? અચ્છા, માન લો કે 2016 થી 2024 સુધીમાં એવું થયું કે લઈને થોડુંક દાબી દો ભ્રષ્ટાચારના નામે? ક્યારેય એવું નથી થયું. મતલબ સંતોષ, સંતોષ. જીવનમાં અચ્છા, સંતોષ. એપ્રોક્સિમેટલી સ્ટાર્ટિંગ સેલેરી ને? સ્ટાર્ટિંગ સેલેરીમાં તો અત્યારે 18,000 બેઝિક થી ચાલુ થાય છે. ઓકે. અને બીજા કોઈ અલાઉન્સીસ? અને એક સારું છે કે ગુજરાત સરકારે જેમ ફિક્સ પે નથી 5 વર્ષ, એટલે કઈ જરૂર નથી. એટલે આમાં ગમે ત્યારે વધે એવું હોય? હા, દર વર્ષે જે ડીએ ને વધવાનું હોય એ મળી જાય છે બધાને. અચ્છા, બધા એવું કહે છે કે ન્યાયતંત્ર પોલીસથી સ્વતંત્ર હોય છે, અને અમારે યુટ્યુબમાં તો ભણાવતી વખતે આ લોકો શું બોલે ખબર છે કે તમે હાઈકોર્ટ પટ્ટાવાળા બની જશો ને તો એટલો પાવર આવી જશે કે તમારે ત્યાં નેતા ને પોલીસે ઝૂકી જાય. ના, એવું નથી. પણ ન્યાયતંત્ર અલગ છે એ 100% છે કે બહારનો કોઈ વ્યક્તિ તમારી ઉપર દબાણ નહીં કરી શકે. જેને આમ એકદમ જ નોન કરપ્ટેડ નોકરી કરવી છે તેના માટે જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ બેસ્ટમાં બેસ્ટ છે. કોઈ તમને કોઈ જાતનું બહારથી કોઈ દબાણ નહીં આવે કે આ ખોટું કામ તમે મને કરી આપો. અચ્છા, ક્યારેય જજનું કે એવું તો ક્યારેય નહીં. ખોટું કામ કરવા માટે તમારી ઉપર કોઈ દબાણ નહીં કરે. મતલબ મૂવીનો એક સીન જે મેં જોયો છે કે જોલી LLB પાર્ટ 2 છે ને, એમાં છેલ્લે એવું કે ભાઈ કોઈ પણ માણસ અગર ભારતના કોઈ પણ ખૂણામાં ઝઘડે તો છેલ્લે તો એક એવું જ લાઈન બોલે કે આઈ વિલ સી યુ ઇન ધ કોર્ટ. અને અદાલતે વિશ્વાસ જાળવી રાખ્યો છે, મતલબ 100%. કે ભાઈ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર થવાના ચાન્સીસ એકદમ નહીવત. પણ બીજું આ મેં તમને કીધું એમ કે ભાઈ પોલીસ ને એ બધે ઝૂકી જાય, એ વાતમાં દમ કેટલું? આજે તમે ને હું બંને જાણીએ છીએ કે પોલીસ વાળા જયારે આપણા ઘરે આવે છે એટલે ઘણા કાયદાઓથી આપણે અજાણ છે. કોઈ મારતા હશે, ગાળો બોલે છે આપણને, અને આપણે ભૂતકાળમાં જોયેલું હોય છે અને આપણા મિત્રો જોડે એવા બનાવો બનતા હોય. એની ફરિયાદ કરવી ક્યાં? માત્ર ને માત્ર ન્યાયતંત્ર જે છે જ્યાં તમે એની ફરિયાદ કરી શકો અને એ સાંભળે છે. બીજો કોઈ છે નહીં જે પોલીસ વિરુદ્ધની ફરિયાદો સાંભળે. અચ્છા, મતલબ બેલીફ ક્યારે એના પાવરનો દુરુપયોગ કરી શકે નહીં? એવો કોઈ પાવર છે કે જે ન્યાયતંત્રમાં જે કોર્ટનો હુકમ થયો હોય એનું જ પાલન કરવાનું છે. મતલબ એની પાસે કોઈ ડિસ્ક્રિશનરી પાવર છે જ નહીં કે એ સ્વવિવેકથી કઈ નિર્ણય લઈ શકે આ તે? મતલબ કોર્ટનો જે હુકમ છે એનું પાલન જ કરવાનું છે. ઓકે. અચ્છા, માન લો કે આ ક્રેડિટ કાર્ડ વાળા અને ઘણી વખત એવા આવતા હશે ને કે ભાઈ જ્યાં નથી ભરવા, મળે ને, ઘણા મળે એવા. તો એને કઈ રીતના ટ્રીટ કરે બેલીફ? ત્યારે કેવું હોય છે, જ્યારે એમના કોઈ મિત્ર એડવોકેટ હોય કે સંબંધી એડવોકેટ હોય, એમની જોડે અમે ટેલિફોનિક વાત કરાવતા હોઈએ અને એને કહીએ કે તું ભાઈ એડવોકેટની સલાહ લ્યો, આ જપ્તી વોરંટ છે, તમને નહીં ખ્યાલ આવે. ત્યારે જ્યારે વકીલ એવું કહે કે આ બધું સાચું છે અને વોરંટ છે અને કોર્ટનો વોરંટ ઉપર એ લોકો સામાન લઈ જશે, ત્યારે મોટા ભાગના લોકો ભરી દે છે પૈસા. મોટા ભાગના. ન્યાયતંત્રની તો કોઈ અવગણના કરવાનું કોઈ અવગણના નથી કરતું, ક્યારેય નહીં. અચ્છા, મતલબ બેલીફની લાઈફ આમ ગણો તો શાંતિવાળી છે, પોલીસમાં હજી થોડું ઘણું પ્રેશર રહેશે. તમારે પોતાની જાત ઉપર બહુ કાબુ રાખવો પડે. ઓકે. જ્યારે તમે ક્યાંક જાઓ એટલે કોઈ પણ વ્યક્તિ ઉશ્કેરાઈ જાય તમને ગમે તે બોલી દે, તમારે તમારી જાતને બહુ શાંત રાખવી પડે. અમારે ત્યાં તો એવું કહેવાય છે, હું એક જ છું જે એકદમ શાંત બેઠો હોઉં. એ તો હું જોઉં છું. ગમે તે કરે ને તો હું શાંત. લગભગ 5મા ધોરણથી જોઉં છું. આટલું બધું શાંત તું રહી કેમ શકશો? બાકી મેં બીજા જોયા ન્યાયતંત્રમાં પણ મેં જે સાહેબો જોડે કામ કર્યું છે એમાંથી ઘણા સાહેબો યાદગાર છે અને ઘણા સાહેબો એવી સલાહ આપેલી કે ભાઈ દેસાઈભાઈ, આપણે નોકરી કરીએ છીએ
આપણે ક્યારે ઉશ્કેરાઈ નહીં જવાનું, કારણ કે લોકો તો ખ્યાલ ના હોય કાયદો શું છે, પણ એ ઉશ્કેરાઈ ગયા પછી તમે થોડો સમય એને સારો રિસ્પોન્સ આપો ને તો એ જ વ્યક્તિ તમને ચા પીવડાવશે થોડી વાર પછી. પણ આવું બધા અધિકારીઓ નથી સમજતા ને. સ્વભાવ બધાના સરખા નથી હા. હોતા. લોકોને કેવું છે કે સરકારી નોકરી મળી ને એટલે પાવર ભોગવી લેવો છે, પણ એને શાંત રહેતા નથી આવડતું. બાકી જો એ શાંત રહી જાય ને તો તમારા સાહેબોએ ખોટું નથી કીધું. લોકો ચા હું જમવાનું બનાવીને આપશે. 100%. મતલબ જે રિસ્પોન્સ વ્યક્તિ- રહેશે. જે વ્યક્તિ તમને ઘરમાં ન ઘૂસવા દે એ જ વ્યક્તિ તમને થોડી વાર પછી ઘરમાં લઈ જાય, હા, બેસો ને બેસો ને સાહેબ ને ચા ને બધું જ પીવડાવશે. અને એમ કહે છે કે સાહેબ ભૂલ થઈ ગઈ, સોરી પણ કહેશે તમને. પણ જ્યારે તમે પોતાની જાત ઉપર કાબુ રાખશો તો મતલબ બેલીફ છે ને એ ન્યાયતંત્ર અને લોકોને જોડતી કડી છે. એ કોઈ પાવર 100%. ભોગવવાનું સાધન નથી. 100%. કારણ કે તમારે તો શું કરવાનું, જે ઓર્ડર પાસ થયો છે એ ઓર્ડરનું કડકાઈથી પાલન કરાવવાનું. અને હું એમ અત્યારે આટલી વાતો ઉપરથી એક નિષ્કર્ષ આપું ને તો બેલીફનો નિષ્કર્ષ એવો નીકળે કે ન્યાયની કામગીરી સમયસર લાગુ કરાવવી હોય અને લોકોને ઝડપી ન્યાય અપાવવો હોય ને તો એ બેલીફ અપાઈ શકે. તમે ને હું જાણીએ છીએ કે સિવિલ કેસોમાં વર્ષોના વર્ષો નીકળી જાય, એક પેઢી જ પૂરી થઈ જાય. પણ આજે સમય બદલાણો છે, ઓર્ડરો થાય છે, એ સ્પીડમાં સિવિલ કેસો પણ ચાલે છે. તો કે ખરેખર આજે તો બહુ સારો દિવસ છે, આપણે બંને જણા લોક અદાલતના દિવસે મળીએ. આજે કોર્ટમાં લોક અદાલત છે, હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં કેસો પૂરા થઈ જશે. અને લોક અદાલત એક એવી અદાલત જે સમાધાનથી જ થાય છે, નહીં સજા કશું જ નહીં, બંને પાર્ટીના સમાધાન એટલે લોક અદાલત. અચ્છા, એની ઉપર મારે એક પૂછવું હતું કે માન લો લોક અદાલતનો સમન્સ કોઈની ઘરે આવે છે તો એને ભાગવું જોઈએ કે પછી લોક અદાલતમાં જઈને પોતાના પ્રશ્નોનું નિવારણ કરવું જોઈએ? લોક અદાલતમાં હાજર થવું જોઈએ. અને સૌથી સારું એ છે કે લોક અદાલતમાં પૂરો થઈ જાય કેસ સૌથી બેસ્ટ છે. ઓકે, મતલબ એને કોઈ મગજમારી, કારણ કે હમણાં મેં એક એવી ઘટના જોઈ કે એની ઘરે ખાલી કાગળ આવ્યું ને તો એ લોકો ઘાંઘા થઈ ગયા. એને એમ થઈ ગયું કે આ તો હું મારી ઘરે આવી ગયું. તો લોક અદાલતના મતલબ કોઈ સમન્સ કે શું કહેવાય એને, લોક અદાલત નોટિસ મોકલે, બંને આવે તો નોટિસ મોકલે તો ઘણા બધા લોકોમાં ડર આવતો હોય છે કે ભાઈ મને ક્યાંક હું ત્યાં જઈશ ને મને પકડી લેશે તો. હા, અચ્છા, મારી પકડવા ઉપર કેવું, કોર્ટમાં જેલ હોય? ખરું, હોય. સિવિલ જેલ છે કોર્ટમાં. અચ્છા, મતલબ કોર્ટની પોતાની જેલ હોય? હા, પોતાની જેલ. મતલબ કોર્ટ કાંઈ કરે તો સબ જેલ જવાની જરૂર નથી. સિવિલ કોર્ટ, સિવિલ કેસમાં, સિવિલ કેસોમાં કોઈ તમારે ધારો કે કોઈ બેંકના તમે પૈસા નથી ભર્યા અને જ્યારે જપ્તી વોરંટ આવે સામાન ઉચકવાનો, એટલો સામાન પણ તમારા ઘરમાં ન હોય તો એનો નીલ રિપોર્ટ બનાવવામાં આવે. બેંક નીલ રિપોર્ટ બનાવે આપણે કે સાહેબ આમનો સામાન પણ લેશું આપણે તો પણ મારા પૈસા વસૂલ થાય એમ નથી. ત્યારે બેંકના અધિકારી એના એડવોકેટ જે હોય એક સિવિલ જેલની અરજી આપતા હોય. તો સિવિલ જેલમાં એવું હોય છે કે અરજદારે જ સામેવાળાને ખવડાવવાના પૈસા કોર્ટમાં ભરવાના અને એની જેલ જે છે એ કોર્ટમાં જ હોય છે. ઓકે. અને એ કેટલો સમય સુધી રાખી શકે? એ સાહેબનો જે ઓર્ડર હોય એ પ્રમાણે રાખે છે. મહિનો, 2 મહિના, 3 મહિના સુધીના ઓર્ડરો મેં જોયેલા છે અને મેં જાતે પણ ધરપકડ કરેલી છે. અચ્છા, બેલીફ ધરપકડ કરી શકે? કરી શકે છે, હા, સિવિલ કેસોમાં. એટલે જાતે ઉચકીને લઈ આવવાના કે પછી પોલીસને? નહીં, પોલીસ જો વ્યક્તિ એવો હોય સામે તો પોલીસ પ્રોટેક્શન લઈને જવું પડે. ઘણી વાર એવું હોય છે કે જ્યારે કોર્ટ તરફથી અમે જઈએ ને અમારી ઓળખ આપીએ તો કદાચ એકાદ વખત એવું બન્યું હશે કે પોલીસ પ્રોટેક્શનની જરૂર પડી હશે ધરપકડ કરવામાં, નહીતર તો નોર્મલી લોકો સમજીને આવી જાય સાથે. ઓકે, મતલબ કોઓપરેટ તો કરે. વોરંટમાં તો અમે એવું કરીએ કે 2-3 બેલીફો સાથે જ જઈએ મદદગારીમાં. ઓકે, મતલબ બેલીફની પોસ્ટ ખરેખર કહું ને તો આટલી કામગીરી તો મને આજે ખબર પડી કે બેલીફ પાસે ધરપકડની સત્તા હોય છે, જેલમાં પૂરવાની સત્તા હોય છે, મતલબ કે ઓર્ડર ઉપર. હા, ઓર્ડર ઉપર કે જેવો ઓર્ડર થાય છે. પણ આ એવું જ થયું ને કે કોઈ અરજી કરે છે તો પોલીસ પાસે જેટલી ફોજદારી ગુનામાં સત્તા છે એટલે ઓલમોસ્ટ તમારું પદ એને સમકક્ષ જ છે. અને પાછું કેવું છે, એક્ઝામ સહેલી. અને તમારી વખતે તો હજી ઇન્ટરવ્યુ હતા અને હવે તો ઇન્ટરવ્યુ આઈ થિંક નથી. હવે તો ખાલી પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા જ છે. અને મુખ્ય પરીક્ષામાં જનરલી કેવું હોય છે કે નિબંધ લેખન, પછી પત્ર લેખન, અહેવાલ લેખન. આજકાલ હવે એક ટ્રેન્ડ બને છે, ટૂંક નોંધ પૂછે છે, ફકરા ઉપરથી સવાલ જવાબ પૂછે છે. એ તો બધું છે જ, પણ માની લો કે બેલીફની મેઇન્સની તૈયારી કરવી હોય અને કોઈને માન લો કે હમણાં તમે જે વાત કરી કે ભાઈ ન્યાયિક કાર્યો પૂછે છે,
ટૂંક નોંધમાં પૂછી લેશે. અને છેલ્લે છેલ્લે કેવું થયું, હમણાં હાઈકોર્ટ અસિસ્ટન્ટની એક્ઝામ ગઈને જે ટાઈપિંગ વાળાને જે પ્રશ્નો આપ્યા ને એ બધાની અંદર કેવું હતું ખબર, કે કોર્ટના પ્રશ્નો જ હતા. માન લો ટ્રાન્સલેશન આપ્યું તો કોઈ કેસનો પેરેગ્રાફ આપી દીધું, કોઈ ફકરામાંથી સવાલ પૂછે છે તો કોર્ટના પૂછે છે. તો માન લો બેલીફના કાર્યોમાંથી કોઈ સવાલ આવે મેઇન્સની અંદર અને એ વાંચવા હોય તો એને ક્યાંથી વંચાય? તો એના માટે બેલીફ મેન્યુઅલ છે, બેલીફની કામગીરી. ઓકે. મેન્યુઅલ તમે વાંચશો ત્યાં બેલીફની કામગીરી, કયા કાર્યો, શું સત્તાઓ છે, એ બધું તમને જાણવા મળી જશે બેલીફ મેન્યુઅલ ઉપરથી. ઓકે, મતલબ બેલીફ મેન્યુઅલ મળે ક્યાંથી આપણને? ગુજરાત હાઈકોર્ટની સાઇટ ઉપર અવેલેબલ છે, ગુજરાતીમાં જ આવશે. ગુજરાતીમાં જ આવશે? હા, મળી જશે, ગુજરાતીમાં જોઈતી હશે. મતલબ આખી વાંચવી પડે કે પછી સિલેક્ટેડ કંઈ નહીં, હોય? આખી જ વાંચો. બહુ પાતળી છે, બહુ નોર્મલ છે, લગભગ 101 પેજ હશે. ઓકે, મતલબ એ વાંચવાથી ફાયદો થાય? ઘણો ફાયદો થશે. જે તમે કીધું એમ કે ન્યાયિક જે શબ્દો હોય ન્યાયતંત્રના, એ શબ્દોથી આપણે બધા અજાણ છીએ. એ શબ્દો તો તમને ત્યાંથી જ મળશે. અને પાછું લખવામાં કામ આવી જાય ને. માન લો કે જુડિશિયરીની ભાષામાં કોઈ નિબંધ લેખન કે આ તે આવ્યું તો આપણે એ પુસ્તક વાંચીને ન્યાયિક શબ્દો લખી પણ શકીએ. મતલબ મેન્યુઅલ એક. અને બીજું એ બી ફાયદો થઈ જાય ને કે તમારે બૈના પછી નહીં વાંચવી પડે. અચ્છા, મેન્યુઅલનો ઉપયોગ થાય ખરા બેલીફ બૈના પછી? શું ઉપયોગ કર્યો? જ્યારે જપ્તી વોરંટ અને કબજા વોરંટ હોય ત્યારે મેન્યુઅલની બહુ જરૂર હોય. મતલબ શું? આમ કારણ કે કબજા વોરંટમાં તો લખાણ બહુ હોય. ઓકે. બરાબર તપાસ કરવું પડે, મકાન આ જ છે, અરજદારનું સ્ટેટમેન્ટ લેવાનું, સામાવાળાઓનું સ્ટેટમેન્ટ લેવાનું, 2 પંચનો પંચ કેસ કરવાનો, અરજદારને જે કબજો, ધારો કે જે જગ્યાનો કે મકાનનો કબજો આપે છે એની કબજા રસીદ બનાવવાની, એ બધું સ્થળ પર જ કરવાની કામગીરી. સવારથી સાંજ લગી લખવાનું જ રહે. અચ્છા, માન લો આ તો આપણે બધું જોયું, બેલીફની કામગીરી, મુખ્ય પરીક્ષા પાસ થઈ ગયા પછી તમારા વખતે ઇન્ટરવ્યુ હતું, હવે તો ઇન્ટરવ્યુ નથી. પણ માન લો બેલીફ બન્યા પછી તમારી ટ્રેનિંગ થાય ખરા? ટ્રેનિંગ નહોતી પહેલાં, પણ લગભગ 2016 પછી 2024 ચાલે છે, એમાં 2 વખત ટ્રેનિંગ આવી ગઈ. ઓકે, મતલબ ટ્રેનિંગની અંદર શું હોય? મેન્યુઅલ જ શીખવાડવામાં આવે છે. અને જે કાયદાના અમુક જે કલમો હોય છે સીપીસીની, એ શીખવાડવામાં આવે છે. ધારો કે તમે આજે હું તમારા ત્યાં સમન્સ બજાવવા આવું છું, તમે નથી લેતા, તો કઈ કલમ પ્રમાણે મારે તમારા ઘરના દરવાજા ઉપર ચોંટાડીને જતું રહેવું. ઓકે. એના માટે. અને મતલબ હવે છેલ્લો એક ઈ ક્વેશ્ચન છે કે બેલીફમાંથી અસિસ્ટન્ટનું પ્રમોશન ન લીધું વારંવાર. હા. અચ્છા, એનું મેઇન રીઝન શું? મેં તમને પહેલા કીધું એમ કે તમને જે કામમાં રસ છે એ જ કામ તમે કરશો ને. જીવનમાં પૈસા બહુ ગૌણ વસ્તુ છે ઘણી વખતે, પણ જે કામ ગમતું હશે એ જ કામ તમે રોજ સવારે કરશો ને તો વહેલા ઉઠીને વધારે કામ કરશો. અચ્છા, પણ હું એમ કહું છું, હિતેશ દેસાઈને એવું કેમ ક્યારેય નહોતું કે હું હાઈકોર્ટ ડીવાયએસઓ બની છું? કારણ કે મને ફિલ્ડ વર્ક જ ગમે છે. આજે તમે જોશો ને તો હું શનિ રવિ રજામાં પણ હું મારું કામ કરતો હોઉં. સમન્સ બજાવવાનું. મતલબ ફિલ્ડ વર્ક ફાઇનલી પસંદ જ કરી લીધું છે. અચ્છા, આમાં પોલીસમાં તો જનરલી લોકો એટલે ના પાડતા હોય કે ભાઈ તમે ફેમિલીને ટાઈમ ન આપી શકો, 24 અવર્સની ડ્યુટી હોય છે ના તે. બેલીફમાં એવું કંઈ ખરા? ના, એવું નથી. આને તમે ફેમિલી ટાઈમ આપી શકો છો. મતલબ ઓફિસ વર્ક સિવાય? હા, 10:30 થી 6. આમ તો બેલીફનો ટાઈમ તો કેવો છે, સૂર્ય ઉગે અને સૂર્ય હાથમે. ઓકે, એ કઈ રીતના? સૂર્ય ઉગે ત્યારે તમે ગમે ત્યાં સમન્સ, નોટિસ અને વોરંટ બજાવી શકો છો. અને સૂર્યાસ્ત થઈ જાય એના પછી કોઈના ઘરમાં ન જવાય. ઘરમાં અંદર એન્ટર થઈ ગયા હો તો વાંધો નથી, કદાચ આખી રાત કામગીરી થાય તો પણ વોરંટની. ઓકે. એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત આ સમય છે મારા માટે તો. મેં ક્યારેય 10:30 ને 6 નો ધ્યાન નથી રાખ્યું. સૂર્યોદય ને સૂર્યાસ્ત જ જોયો છે. મતલબ નિયમાવલીનું ફૂલ ફોલો અપ લેવાય છે. બેલીફ મેન્યુઅલ જે માહિતી હતી એને હવે આપણે વ્યવહારમાં ઉતારી દીધી. પૂરેપૂરી ઉતારી લીધી. અચ્છા, છેલ્લે ઈ કેવું છે કે ઘણા બધા છોકરાઓ બેલીફની તૈયારીને છે ને, જો આમાં છે ને 2 વર્ગના છોકરા હોય, હું ભણાવું છું ને એ પ્રમાણે, કે 10% વર્ગ એવો હશે જેણે ફોર્મ ભર્યા છે ને એમાં ઈ તારી જેવા હશે કે બનવું છે તો બેલીફ. કારણ કે એને કેવું, કાં કોઈ સગા સંબંધી બન્યા હશે, કાં તો આવી રીતના આપણા પોડકાસ્ટથી નહીં આજે ઘણી માહિતી જશે. આજે ઘણી માહિતી જશે. અને 90% લોકો આને અવગણે છે કે કાંઈ નહીં મળે ને તો આ લઈ લેશું. પણ આજે મારું એવું માનવું છે કે કદાચ એ લોકો વિચારતા થશે કે સાલું બેલીફ લેવા જેવું તો ખરા. 100%. તો હું એમ કહું છું કે કોઈને બેલીફ બનવું હોય
તો એની માટે છેલ્લો મેસેજ શું હશે તમારો? પહેલાં તો એવું છે કે જેનો રસનો વિષય હોય એ જ નોકરી લેવી જોઈએ, મારું માનવું એવું છે. ઓકે. કારણ કે આજે આપણે જોઈએ છીએ કે ઘણી ભરતીઓ થાય છે, પછી લોકો રાજીનામા મૂકે, બીજી તૈયારીઓ કરે, ત્રીજી તૈયારીઓ કરે, એટલે સરકારે જે ભરતી કરી હોય ને એમાં પાછી જગ્યાઓ ખાલી પડે, કામગીરી થાય નહીં. કામગીરી થાય ને એની ભરતીઓ પાછી ક્યારે આવે ક્યાંય નક્કી નહીં. તમને જે નોકરી ગમે છે એ જ લઈ લો ને, તો એ જગ્યાઓ ખાલી ના થાય, સરકારને ચિંતા નહીં, અને જે લોકોને જ્યાં જવું છે બીજા લોકોની ભરતીઓ જે થાય એ વ્યવસ્થિત થયા કરે. અચ્છા, બીજું એક મારે એ કહેવું હતું કે હિતેશ દેસાઈને લગભગ હું 3-4 ધોરણથી ઓળખું છું. 8મા-10મામાં એના ફાધરને હેલ્પ કરવા માંડે છે. આઈ થિંક 100%. મારા ઘરે દૂધ આપવાનું કામ શરૂ કરી દીધું હતું. પછી એ 12મા સુધી કર્યું, પછી આઈ થિંક પીટીસી કર્યું. પીટીસી કર્યું. પીટીસી કરીને શિક્ષક તરીકેની ફરજ, અને એ એકદમ નહીવત પગારમાં કે 1500 રૂપિયા પગારમાં. પછી મને તો આઈડિયા નહીં, કારણ કે ગુરુકુળ છૂટ્યું પછી આપણા કોન્ટેક્ટ થોડાક ઓછા હતા, બાકી જ્યારે મળતા ત્યારે મળતા હતા. પણ પછી ગુરુકુળમાં આસિસ્ટન્ટશીપ ને ટીચર ને, અને પછી બેલીફ, અને એ બેલીફને આજે 16થી લઈને 24 સુધી જાળવી રાખ્યું. અચ્છા, આટલી બધી એનર્જીનો સોર્સ કોણ છે? આટલી બધી ઉર્જા આવે ક્યાંથી કે હું આમાં નામાં ટકી રહું? અને આ કામ કરવું નાનપણથી, સાથે સાથે સરકારી પરીક્ષાની, આ બધામાં નથી હોતું. હું જોઉં છું અત્યારે, હું જે ટીચિંગ ફિલ્ડમાં છું ને, એ ટીચિંગ ફિલ્ડની અંદર હું જોઉં છું કે ફાધર હોય ને, પિતા, એક બધા પ્રકારની છૂટ આપે, તું ભણવામાં જ ધ્યાન દે, તું ભણવામાં જ ધ્યાન દે, અમે બધું જ લડી લઈશું, અમે ફી ભરી દઈશું, અમે આમ કરી દઈશું, તું તાર જ્યાં જવું હોય ત્યાં જા, હું ગમે એ કરીશ, હું લોન લઈ લઈશ. અડધાએ તો તમે જોયું ને, જમીન વેચી નાખી છે. 100%. પણ છતાંય સફળતા નથી મળતી. અને એક દૂધ વેચવું, આસિસ્ટન્ટશીપ કરવી, શિક્ષક તરીકે કામ કરવું, એ પણ નહીવત સેલેરીમાં. આજ તો કોઈને એમ કીધું ને 7,000 સેલેરી, પપ્પા મારે કેનેડા જવું છે, મને અહીંયા પગાર પૂરતો. અચ્છા, એની સંઘર્ષ સાથે જે બેલીફ બનવાનું સપનું હતું, એની પાછળની ઉર્જા કોણ છે? સારા મિત્રો. ઓકે. મેં તમને પહેલા કીધું, જેવો તમારો સંઘ હશે ને એવો જ રંગ રહેશે. તમારી જોડે સારા મિત્રો હશે તો એ હંમેશા વિકાસ માટે જ સાથે રહેશે તમારી જોડે, અને તમે એમને જોઈને આગળ જ વધશો. એટલે કહેવત છે ને કે ગાંડો હોય એ દુશ્મન તો નહીં, પણ મિત્ર નો હારો, એ ડૂબાડી જ જાય તમને. સિગરેટનું સુટ્ટા મરાવીને જાય, 100%. કે દારૂની લતે ચડાવીને આજે જાય. તમે કઈ વ્યસન નહીં કરતા હો તો હું તમારો મિત્ર હું તો મારું વ્યસન છૂટી જશે, હશે તો, ક્યાં તો નહીં હોય. પેલી કહેવત છે ને, જેવો હોય એવું મળી રહે ને એવી મંડળી, એના જેવું છે. એટલે મતલબ ઉર્જામાં મિત્રો તો છે, પણ એની સિવાય કોઈ સોર્સ ખરા? રીડિંગ. આજે પણ હું દર મહિને 1-2 પુસ્તકો ખરીદતો હશે. વાંચું કદાચ રહી જાય એકાદી બુક, પણ ખરીદું તો ખરો જ. ઓકે. ધાર્મિક બુકો મારા ઘરમાં ઢગલો પડી હશે. રામચરિત માનસ, શ્રીમદ ભગવદ્ ગીતા, આ શ્રાવણમાં જ હમણાં શિવપુરાણ વાંચી લીધું. એ મેં સાંભળ્યું, ગૌતમ મને કહેતો તો, મને કે આખો પરિવાર ભેગા બેહીને શિવપુરાણના પાઠ કરે છે. 100%. અચ્છા, મતલબ રીડિંગ થી આમ કઈ બેલીફ ને લગતી મદદ થાય કે પછી આપણું વ્યક્તિત્વ જ, લોકો જોડે સારો વ્યવહાર. આજે બેલીફોમાં પણ ઘણા પ્રશ્નો હોય છે. ધારો કે મારો સ્વભાવ ખરાબ હોય ને હું તમારા ત્યાં સમસ્ત વોરંટ બજાવવા આવું તો આપણા બંને વચ્ચે લડાઈ જ થાય. પણ હું શાંત હોઉં, તમને વ્યવસ્થિત સમજાવી શકું તો જ તમે મારી જોડે સારો વ્યવહાર કરશો. મતલબમાં રીડિંગ છે ને, એ તમને ઘણી બધી એનર્જી આપી દે. શિક્ષક હો અને રીડિંગ ન કરે તો એ સાચો શિક્ષક જ નથી માનતો હું. અને અત્યારના શિક્ષકો તો એની ઉપર મેં સીએમ હમણાં આગળ પોડકાસ્ટ બનાવ્યો હતો કે જે મનમાં આવે, જેને જે ભણાવવું હોય. તો આજે આપણી સાથે હિતેશ, જે બેલીફ તરીકે છેલ્લા ઘણા સમયથી કામ કરે છે, તો હિતેશનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણને બેલીફની કામગીરી સમજાવી, બેલીફની સત્તા શું હોય છે. મને ખુદને આજે ખબર પડી કે એક બેલીફ છે ને, એ પોલીસ જેટલો પાવર ધરાવે છે દીવાની કાયદામાં, ધરપકડ, જેલ કોર્ટમાં જઈ, મને આજે ખબર પડી. તો જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય અને તમને એવું લાગતું હોય કે હજી આવા વ્યક્તિત્વને પોડકાસ્ટની અંદર લાવવા હોય, તો એની માટેના કોન્ટેક્ટ ડિટેલ્સ, અથવા તો તમારામાંથી કોઈ અમારી જોડે જો ચર્ચા કરવા માંગતું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અમારી ટીમ તમારો સંપર્ક કરશે. ધન્યવાદ.